તુલસી પાસે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડ પર નિયમિત દીવો પ્રગટાવવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. જાણો તુલસી પર દીવો કરવાના ફાયદા. દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી જાઓ. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો 108 વાર જાપ કરો. તુલસીની સામે દરરોજ આ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી. ઉલટાનું બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે. હિન્દુ ધર્મમાં તુલસી પૂજનીય છે. હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ લગાવવાથી જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે. તુલસી પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જાણો તુલસી પર નિયમિત દીવો કરવાથી શું ફળ મળે છે અને તુલસી પૂજા સાથે જોડાયેલા નિયમો. તુલસી પૂજા કેવી રીતે કરવી? હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન નાણાછડી ચોક્કસપણે હાથ પર બાંધવામાં આવે છે. નાણાછડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન બાંધવામાં આવેલ નાણાછડી ભગવાનની કૃપા આપે છે. નાણાછડીનો રંગ લાલ છે, જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે. તેથી નાણાછડી બાંધવો શરીર અને મન બંને માટે સારું છે. તુલસી પર જળ ચડાવવું. જો તમે દરરોજ નિયમિત રીતે તુલસીને જળ ચડાવો તો તેના શુભ ફળ મળશે. પરંતુ યાદ રાખો કે રવિવારે તુલસીને સ્પર્શ કરવો, તોડવો અને પાણી રેડવું વર્જિત છે. તુલસી પર દૂધ ચડાવવું. જો તમે દરરોજ નિયમિતપણે તુલસીને પાણીની સાથે દૂધ અર્પિત કરો છો તો તમને ધનની દેવી લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીનો વાસ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નિયમિત રીતે માતા તુલસીની સાચા મનથી પૂજા કરવામાં આવે છે ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે. બીજી તરફ જો તમે દરરોજ તુલસી પર ઘીનો દીવો કરો તો ઘરમાં સુખ સમૃદ્ધિ બને છે. તુલસી પર હંમેશા ઘીનો દીવો કરવો. તુલસી પાસે હંમેશા ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, તેલનો નહીં. એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી તુલસીના છોડની પવિત્રતા જળવાઈ રહે છે. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ પણ ઘરમાં વાસ કરે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં વિઘ્નોનો અંત આવે. તુલસીની સામે દીવો પ્રગટાવવાથી શું ફળ મળે છે? જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. તુલસીની સામે દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. શાસ્ત્રો અનુસાર તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શુભ ફળ મળે છે. તુલસી પર દીવો ક્યારે ન કરવો જોઈએ? ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવાનું ટાળવું જોઈએ.
આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ. જમીન પર પડેલા તુલસીના પાનનો જ ઉપયોગ કરવો જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં વિઘ્નોનો અંત આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડમાં લગભગ વિષ્ણુની સામે દેવી લક્ષ્મીનો પણ વાસ છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મીની સાથે મા અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલાં તેમાં થોડું અક્ષત નાખો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. નિયમિત રીતે તુલસીને જળ ચડાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. તેની અસરથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલા ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ. સૂકા તુલસીના લાકડાનો દીવો ઘરમાંથી ખરાબ નજરને દૂર રાખે છે. આનાથી દેવી લક્ષ્મી તમારા ઘરની રક્ષા કરે છે. આના કારણે પૈસાની કોઈ કમી નથી રહેતી. ઘરમાં આ દીવો પ્રગટાવવાથી રોગોથી રાહત મળે છે. તમારે ભગવાન વિષ્ણુની સામે તુલસીના લાકડાનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થશે.